નમસ્કાર, બેનિફિટ ન્યૂઝ સાથે હું છું જૈની। સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે કે અત્યારે નાના બાળકથી લઈને મોટા દરેક લોકો સવારથી સાંજ સુધી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા હોય છે। એ પછી ભલે ઇન્સ્ટાગ્રામ હોય, યુટ્યુબ હોય, થ્રેડ હોય કે કોઈ પણ બી સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે જેના કારણે આપણે ઘણા બધા એવા કિસ્સાઓ સામે સાંભળ્યા છે અને જોયા પણ બી છે કે એટલા બધા વળગણ છે અને એટલું બધું ગાંડ પણ છે કે જેના કારણે લોકો મોતને ભેટે છે। પ્રયાગરાજની 2-3 દિવસની પહેલાની એક ઘટના છે કે જે ઇન્ફ્લુએન્સર મીશા અગ્રવાલ, જેણે પોતાના ફોલોઅર્સ ઘટવાના કારણે માત્ર નજીવા આ કારણથી પોતાએ મોતને વાલું કર્યું છે। પરિવારનું એવું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસથી તે ડિપ્રેશનમાં હતી, ફોલોવર્સ ઘટી ગયા, એના કારણે તે કશું બોલતા નહોતા અને તેમના સિસ્ટરે તેમના મોત બાદ એક એવી લાઈન પર ટેગલાઈન પણ તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે કે ભાઈ તમે જે ફોલોવર્સ છે એ તમારું પરિવાર નથી, એ તમારો પ્રેમ નથી, તમારું ફેમિલી તમારી જોડે જે રહે છે એ છે। માત્ર એટલા નજીવા કારણે તે ઇન્ફ્લુએન્સરે મોતને વાલું કર્યું છે। અને આ જ ઘટના અંગે મારી સાથે વાત કરવા માટે જોડાયા છે કલરવ મિસ્ત્રી, જે એક સાયકોલોજિસ્ટ છે। કલરવ, આપનું સ્વાગત છે બેનિફિટ ન્યૂઝમાં। કલરવ, જે પ્રમાણે આ ઘટના ઘટી છે પ્રયાગરાજમાં, ઇન્ફ્લુએન્સર છે જેમણે માત્ર નજીવા કારણે, ખાલી ફોલોવર્સ ઘટવાના કારણે મોતને વાલું કર્યું છે। આજકાલ આપણે વાત કરીએ કે જેનઝી નો જમાનો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો જમાનો છે, સોશિયલ મીડિયાનું વળગણ કે બધાને કઈ રીતે બરબાદ કરી રહ્યું છે અથવા તેની માનસિક સ્વાસ્થ્ય પર શું શું અસર કરી રહી છે। આપણે રોજના બરોજ આપણી નોટિફિકેશનમાં આપણે આવા કઈ ને કઈ રીતે સમાચાર સાંભળતા હોઈએ છીએ। દુઃખની વાત એવી થાય છે કે આજકાલની જે યંગ જનરેશન છે એમાં મુખ્યત્વે સાયકોલોજીકલ કારણ દેખાદેખી અને અધીરાઈ। તમને જાણતા નવાઈ લાગે છે કે જ્યારે પણ અમે આ રીતે એડોલેસન્ટ ગાઈડન્સ ક્લિનિકલ કે પેરેન્ટ્સ, ટીચર, શિક્ષકો, વડીલો અથવા તો કુટુંબીજનોની સલાહથી આજકાલ એવા લક્ષણો જોવા મળે છે કે આજકાલના જે બાળકો છે તે વડીલોની સામે દુષ્ટ વર્તન કરે છે, સફેદ બોલે છે, સહનશક્તિનો અભાવ છે, નાની નાની વાતમાં ગુસ્સો થાય, ચીડચીડાપણું થાય, જરાક પણ પ્રમાણે જો ધાર્યું ના થાય તો છૂટી જેટલું વસ્તુઓ ફેંકે, મોબાઈલ, હાથના વાસણો, ટીવીના રિમોટ અને એટલી હદે કે સેલ્ફ હાર્મિંગ પોતાની જાતને નુકસાન પહોંચાડીને તે ઇમોશનલી અટેન્શન ગ્રેબ કરતા હોય છે। સાથે સાથે એવા પણ જે કેસીસ આવે છે કે કન્ટિન્યુઅસ 10-10, 12-12, 14 કલાક સુધી પોતાના સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહે અથવા વિવિધ પ્રકારની જે એપ્સ છે તેમાં એટલા લાઈવ રહે, કન્ટેન્ટ કરે, વિવિધ પ્રકારના એડિટિંગ કરે અને જરાક પણ એમના ધાર્યા પ્રમાણે ફ્રેન્ડ, કલીગ અથવા તો રિલેટિવ્સ તરફથી અથવા તો ફોલોઅર્સ તરફથી જો કોમેન્ટ્સ કે કંઈ પણ ના આવે તો તે કન્ટિન્યુઅસ અધીરા બની જાય છે, પેનિક એટેક થઈ જાય છે અને એમના મૂડ સ્વિંગ્સ ચાલતા હોય છે। જેના લીધે એટલી હદે તે માનસિક રૂપે હતાશ થાય છે, નિરાશ થાય છે કે આગળ જઈને તેમને એન્ઝાયટીના સિમ્પટમ્સ અથવા તો ડિપ્રેશનનો શિકાર અને જરૂર પડે તો વ્યસન મુક્તિની સારવાર અથવા તો ડી-એડિક્શનના ક્લિનિકમાં છે અથવા સોશિયલ મીડિયાના પ્રગટથી કઈ રીતે કેવું એ પ્રકારના ડિજિટલ ડિટોક્સ ક્લિનિક પણ એ લોકોના કેસીસ વધી જાય છે। જી કલરવ, હાઉ ટુ વર્ચ્યુઅલ વર્લ્ડ વર્સિસ રિયાલિટી, વર્ચ્યુઅલ વર્લ્ડ કરતાં જે રિયાલિટી છે, વાસ્તવિકતા છે, કેવી રીતે અલગ છે આ ઘટનામાં? જ્યારે પણ આપણે આ રીતે એડોલેસન્ટ ક્લિનિકમાં આપણે પૂછતા હોઈએ છીએ તો પહેલા બાળકો એવો જવાબ આપતા હતા કે મારે ડોક્ટર બનવું છે, સાયન્ટિસ્ટ બનવું છે, એન્જિનિયર બનવું છે અથવા તો એક સારા વક્તા બનવું છે। આજકાલની જનરેશન એવી છે કે જ્યારે પણ આપણે પૂછતા હોય છે કે મારે ઇન્ફ્લુએન્સર બનવું છે, યુટ્યુબર બનવું છે, મારે ઇન્ફ્લુએન્સર બનવું છે, મારે યુટ્યુબર બનવું છે। 5 કે 6 વર્ષ, 7 વર્ષના બાળકોએ પોતાની યુટ્યુબ ચેનલ ચલાવી અને સોશિયલ મીડિયામાં એમના એકાઉન્ટ હોય છે અને વિવિધ પ્રકારના કન્ટિન્યુઅસલી સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ રહેતા હોય છે। લોકોનો જે હેપીનેસ ઇન્ડેક્સ છે એ ઇમોશનલ કનેક્શન મતલબ ફેસ ટુ ફેસ અથવા તો ફેમિલી સાથે પર્સનલી ટચ કરવાના લીધે એ લોકો વર્ચ્યુઅલ કાલ્પનિક દુનિયામાં એટલા ઇન્વોલ્વ થયેલા હોય છે કે તેને જ પોતાની દુનિયા માની લે છે। જ્યારે સામેવાળા તરફથી પોઝિટિવ રિસ્પોન્સ ના આવે તો પોતાની જાતને ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ ફીલ થાય છે, એકદમ નાના અનુભવે છે અને સેલ્ફ કોન્ફિડન્સનો અભાવ રહે છે। જેના લીધે તે લોકો કન્ટિન્યુઅસ નિરાશ રહે છે, ઉદાસ રહે છે, કશું ગમે નહીં, કંટાળો આવે, ઉત્સાહ નહીં, ઉમંગ ઉડી જાય, રડવું આવે, એકલ લાગે, જિંદગીથી કંટાળી ગયો છું, લોકો મને રિસ્પોન્સ નથી આપતા, લોકો મને તિરસ્કાર કરે છે, એવી એકદમ કન્ટિન્યુઅસ એમને ગિલ્ટની ભાવના રહે છે અને છેલ્લે એ એટલી બધી વધી જતી હોય છે કે તે લોકોને આત્મહત્યાના વિચારો આવે છે અથવા તો પણ આપઘાતની કોશિશ કરે છે અથવા તો હિંસક વર્તન કરે છે। તો આજની જે દુનિયા છે આપણે કહીએ છીએ કે ઇમોશનલ કનેક્શન ગુજરાતીની ડિજિટલ કનેક્શન એટલું વધી ગયા છે જેના લીધે તેને અમારી ભાષામાં ડિજિટલ ડિસ્ટ્રેક્શન કહેવામાં આવે છે।
મતલબ કે એટલા બધા ડિજિટલ ડિસ્ટ્રેક્શન થઈ ગયા છે કે વિવિધ પ્રકારના ડિપેન્ડન્સ થઈ ગયા છે વર્ચ્યુઅલ દુનિયા ઉપર, વર્ચ્યુઅલ લોકો ઉપર ફેક પ્રોફાઇલ દ્વારા અથવા તો ફેક એમના ફોલોઅર્સ દ્વારા અથવા તો સબસ્ક્રાઇબર્સ દ્વારા. અને એમનું હેપીનેસ ઇન્ડેક્સ એટલું ડાઉન થઈ જાય છે કે જો જરાક પણ રિસ્પોન્સ એમના ધાર્યા પ્રમાણે નહીં આવે તે 100% માનસિક બીમારીનો શિકાર બને છે અને આ રીતે હતાશા, નિરાશા અને પેનિક એટેકનો શિકાર બને છે. તો હું આ જી માધ્યમ દ્વારા દર્શક મિત્રોને, યુવાધનને ચોક્કસપણે કહીશ કે સૌથી પહેલા માનસિક રીતે જાળવવા માટે અમુક જે WHO એ ગાઈડલાઈન નક્કી કરી છે એમાં મુખ્યત્વે એક વસ્તુ છે કે સ્ક્રીન ટાઈમ. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે નાના બાળકથી લઈને યુવાવસ્થાથી લઈને એડોલેસન્ટથી લઈને વૃદ્ધાવસ્થામાં કઈ ના કઈ ગવર્નમેન્ટ અથવા તો જે માનસિક સ્વાસ્થ્ય સંસ્થા છે અથવા તો વિવિધ પ્રકારના NGO છે એ સ્ક્રીન ટાઈમને લઈને ગાઈડલાઈન કરે છે. આની પાછળનું કારણ એવું છે કે ઉંમર પ્રમાણે જો તમે સ્ક્રીન ટાઈમનો ઉપયોગ વધુ કરો તો તમને માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે તમારી મગજની પણ વિવિધ પ્રકારની બીમારીઓ થઈ શકે છે. આના માટેની ગાઈડલાઈન એવું છે કે 2 વર્ષથી નીચેના બાળકોનું સ્ક્રીન ટાઈમ એકદમ 0 હોવું જોઈએ. 2 વર્ષથી લઈને 5 વર્ષના બાળકો હોય તેના માટે ગવર્મેન્ટે ગાઈડલાઈન નક્કી કર્યા પ્રમાણે 1 કલાકનો જે સ્ક્રીન ટાઈમ હોય એમાં બી એકેડેમિક પર્પઝ મતલબ કે સ્કૂલનો કોઈ પ્રોજેક્ટ હોય અથવા તો કોઈ પ્રોડક્ટિવ કામ કરવું હોય એ વડીલોની દેખરેખમાં અથવા તો પેરેન્ટ્સના સુપરવિઝનમાં યુઝ કરવો જોઈએ. 6 વર્ષથી લઈને 14 વર્ષના બાળક માટેનો સ્ક્રીન ટાઈમ મેક્સિમમ 3 કલાક હોવો જોઈએ. આ 3 કલાકમાં કોઈ પણ પ્રકારની એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી અથવા તો એમનું સાયન્ટિફિક અથવા તો એકેડેમિક કામ કરી શકે. અને 16 વર્ષથી લઈને આગળના વયજૂથ માટે સ્ક્રીન ટાઈમ લગભગ 6 કલાક નક્કી કરેલો છે. આ 6 કલાક એવો છે કે જેમાં નોન બિઝનેસ, નોન એકેડેમિક મતલબ અમુક લોકોનું બિઝનેસ એવું પણ હોય છે કે જેમને 10 કલાક ઓનલાઈન કામ કરવું હોય છે કે સોશિયલ મીડિયાની એડિક્શનની કેટેગરીમાં નથી આવતું. નોન બિઝનેસ, નોન એકેડેમિક મતલબ કે તમે કોઈ પણ પ્રકારનું ગૂગલ સર્ચ કરો જેનું તમારી લાઈફમાં કોઈ ઇમ્પોર્ટન્સ જ નથી અથવા તો ગમે તેમ ચેટિંગ કરો, ડેટિંગ કરો, ઓનલાઈન ડેટિંગ કરો, શોપિંગ કરો, ગોસિપિંગ કરો, વિવિધ પ્રકારની ઓનલાઈન ગેમ્સ ખોલો કે જેના લીધે તમારો જે 6 કલાકથી બી વધારે સ્ક્રીન ટાઈમ વધી જાય તો તેને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર મતલબ એક જાતની માનસિક બીમારીની કેટેગરીમાં ગણવામાં આવે છે. અને જો તેની સમયસર સારવાર અને નિદાન કરવામાં નહીં આવે તો આગળ જતા તમને ગંભીર માનસિક રોગના લક્ષણો જોવા મળી શકે છે. જી ચોક્કસથી કે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ અત્યારે યુવાનો માટે એટલું બધું જોખમી બની ગયું છે કે ઘણી વખત આપણે બાળકોને યુવાનોમાં પણ જોતા હોઈએ છીએ કે માતા પિતા તેમને 10 વખત બોલાવે છે, 15 વખત બોલાવે છે, તેમ છતાં તે ફોનમાંથી ઊંચું નથી જોતા. યસ મેમ. આમાં એવું છે કે સેલ્ફ લવ, સેલ્ફ આઇડેન્ટિટી. આપણે જેમ જોયું કે મેં કોઈ પણ પ્રકારની પોસ્ટ કોમેન્ટ કરી તો એમને એક્સપેક્ટેશન હોય છે કે મારે આટલા પ્રકારનો રિસ્પોન્સ આવવો જ જોઈએ. મતલબ કે આપણે બીજાના લોકોના હાવભાવ ઉપર આપણી હેપીનેસ ઇન્ડેક્સ અને આપણું સેલ્ફ એસ્ટીમ સંકળાયેલું છે. પણ આજકાલની યુવાવસ્થાને ચોક્કસપણે કહીશ કે તમે સેલ્ફ લવ રાખો. મતલબ કે આઈ લવ માયસેલ્ફ ઘટીને હોવો જોઈએ કે હું પોતે મારું કામ કરું અને પોતાના 100% ડેડિકેશન સાથે તમે તમારા ઓક્યુપેશનમાં તમે ઓક્યુપાઈ આપો. અને વી હેવ ટુ એક્સેપ્ટ એન્ડ એડજસ્ટ ધ પર્સન એન્ડ સિચ્યુએશન એઝ ધેટ. આપણે એવું જાણીએ છીએ કે આપણે કોઈ પણ પ્રકારની એક્સપેક્ટેશન રાખીએ એ જો ફૂલફિલ ના થાય તો આપણને ફ્રસ્ટ્રેશનનો અનુભવ થાય છે અને એ ફ્રસ્ટ્રેશન પાઇલ અપ થઈને ધીરે ધીરે એગ્રેશનમાં અને ડિપ્રેશનમાં કન્વર્ટ થાય છે. તો જ્યારે પણ તમે કોઈ પણ એક્ટિવિટી કરો કે કોઈ પણ નવો પ્રોજેક્ટ કરો કે કોઈ પણ પ્રકારની નવો બિઝનેસ કરો સૌથી પહેલા એ વસ્તુ છે કે સેલ્ફ લવ મતલબ આઈ લવ માય સેલ્ફ મારો એડિટ હોવો જોઈએ, મારો કમ્ફર્ટ ઝોન હોવો જોઈએ અને સાથે સાથે તમે મગજમાં બેકઅપ માઇન્ડનો પ્લાન બી તૈયાર રાખો કે વર્ષમાં વર્ષ સિચ્યુએશન પણ આવશે તો પણ કોઈ નેગેટિવ જે સિચ્યુએશન છે તે પોઝિટિવ રીતે કઈ રીતે ટેકલ કરી પોતાના હકારાત્મક અભિગમથી સિચ્યુએશનનો કઈ રીતે સામનો કરી. જો આ પ્રકારનું મેન્ટલી બેકઅપ રાખવામાં આવે તો હું નથી માનતો કે આગળ જતા કોઈ પણ યુવા અવસ્થા એ ડિપ્રેશનનો શિકાર બને અથવા તો આત્મહત્યાની કોશિશ કરે. જી ત્રીજી વસ્તુ છે કે દિવસ દરમિયાન અથવા લાઈફમાં કોઈ પણ એક વ્યક્તિ તમારું એક કમ્પેનિયનશિપ હોવું જોઈએ. એ ભલે તમારું બ્રધર હોય, સિસ્ટર હોય, હસબન્ડ વાઈફ હોય, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોય કે XYZ પર્સન હોય. તમારી લાઈફમાં કોઈ એક પર્સન હોવું જોઈએ જેના લીધે તમે મનની વાત, સુખ દુઃખની વાત શેર કરી શકો. બીકોઝ શેરિંગ ઇઝ ઓલવેઝ કેરિંગ. પણ અમુક લોકોને ભય હોય છે કે મારે કોઈ પણ પ્રકારનું સુખ દુઃખ છે હું આની જોડે શેર કરીશ. ફિયર ઓફ બીંગ ક્રિટિસાઇઝ્ડ બાય સમવન મતલબ કે લોકો મને જજ કરશે, મારા વિશે શું વિચારશે. તો એ જે ડરની ભાવના હોય છે તેના લીધે પોતાનું ઇમોશનલ વેન્ટિલેટ મનુષ્ય સાથે કરી નથી શકતા. આ પ્રકારના જે સોશિયલ મીડિયામાં એમનું બળતણ વધી જતું હોય છે અને છેલ્લે છેલ્લે તે નેગેટિવ ઇન્ફોર્સમેન્ટ થઈને ડિપ્રેશન અને એન્ઝાયટી એનો શિકાર થતું હોય છે.
જી, શું તમે માનો છો કે જે અત્યારે સોશિયલ મીડિયાનું વળગણ છે તે દેખાદેખીના લીધે આ બધું થઈ રહ્યું છે? યુવાધન એ તરફ વળી રહ્યું છે કે જ્યાં મારા ફોલોવર્સ નથી વધતા, કે મારો વિડીયો નથી આટલો જોવાતો, કે આનો વિડીયો આ રીતે જોવાઈ ગયો? અને બાળકો, સૌથી મહત્વની બાબત કે આપણે ગેમિંગ, એટલી બધી ગેમો આવી ગઈ છે કે જેના કારણે તેઓ મૃત્યુ તરફ તે વસ્તુને પ્રેરી રહ્યા છે. મેડમ, સોશિયલ મીડિયાનું જે ઇનોવેશન થવાનું છે તેના ઘણા બધા ફાયદા છે. સાથે સાથે કોઈ પણ ટેકનોલોજીના ગેરફાયદા તો હોય જ છે. એવું નથી સમજતા કે આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ અટકાવી જઈએ અથવા તો ટેકનોલોજીનો યુઝ કરતું જ અટકાવી જઈએ. ટેકનોલોજી સાથે સાથે તેના જે ગેરફાયદા છે, કોઈ પણ વસ્તુનો અતિરેક આપણે જાણીએ છીએ કે હાનિકારક પણ હોઈ શકે છે. મતલબ કે તમે કોઈ પણ પ્રકારનો યુઝ કરો તો તેની સાથે તમે એની લિમિટેશન ઓળખો અને તેની બાઉન્ડ્રી ઓળખો. એના બદલે આપણે તમે રિસ્ક વર્સિસ બેનિફિટ જો સમયસર સમજવામાં આવે તો હું નથી માનતો કે સોશિયલ મીડિયાનો ઉપયોગ એ મિસયુઝ થઈ શકે. જનરેશનની વાત આવે છે, ટેકનોલોજીની વાત આવે છે, આજકાલ એવું છે કે કોમ્પિટિશનનો જમાનો છે અને દરેકને ટોપ ઉપર રહેવું છે, હાઇલાઇટેડ રહેવું છે, સેન્ટર ઓફ એટ્રેક્શનમાં રહેવું છે. પહેલાના જમાનામાં અથવા આજથી 10-15 વર્ષ પહેલાની વાત કરીએ તો શું કરે કે લોકો પોતાની સાથે જે પણ છે તેમાં સંતોષ હતા અને એમાં એફર્ટ લગાવતા હતા. પણ આજકાલ જે અસંતોષની ભાવના છે, દેખાદેખીની ભાવના છે અને સેન્ટર ઓફ એટ્રેક્શનની ભાવના છે, જેના લીધે લોકો શોર્ટકટમાં વધારે પડતું ચર્ચાસ્પદ બનવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. જેના લીધે એ લોકોની જે હેપીનેસ છે એ નેગેટિવ ઇમોશન્સમાં ડિરેક્ટ થઈ જાય છે અને જ્યારે પણ જે સિચ્યુએશન તે લોકો સંભાળી નથી શકતા ત્યારે એ લોકો ગંભીર પ્રકારના માનસિક તણાવમાં જાય છે અને જેને પ્રોપર વેન્ટિલેટ કરવામાં નહીં આવે એ ચોક્કસપણે એક ખરાબ રૂપરેખે તેની પર્સનાલિટી અથવા તો છબી બહાર આવે છે. જી કલરમ, ધન્યવાદ બેનિફિટ ન્યૂઝ સાથે જોડાવા બદલ. મહત્વની બાબત છે કે અત્યારનો જે જમાનો છે સોશિયલ મીડિયાનો જમાનો કહી શકાય. નાના બાળકથી લઈને માતા પિતા પણ અત્યારે સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય છે. બાળકને જો નથી ફાવતું સોશિયલ મીડિયા અકાઉન્ટ તો પછી માતા પિતા પણ તેનું સોશિયલ મીડિયા અકાઉન્ટ હેન્ડલ કરે છે. મહત્વની બાબત છે કે જ્યારે જે આ પ્રયાગરાજની ઘટના સામે આવે છે, દેખાદેખીમાં જ્યારે ફોલોવર્સ વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે, તમારા વ્યુઅર્સ નથી આવતા, કે યુટ્યુબ પર વિડીયો નથી ચાલતો, ઇન્સ્ટાગ્રામ પર વિડીયો નથી ચાલતો, ને છેવટે તે દેખાદેખી એક એવી જગ્યાએ લઈ જાય છે કે જ્યાં પરિવારને પણ છેલ્લે રોવાનો વારો આવે છે, કે જ્યાં તે માણસને ખોઈ બેસવું પડે છે અને મોતને વહાલું કરવું પડે છે. દર્શક મિત્રો, ફરી મળીશું આવા નવા વિષય અને વ્યક્તિ સાથે. રજા આપશો. નમસ્કાર.